ઓમ નમઃ શિવાય। હું બીનાબેન વ્યાસ, બીનાસ કિચનમાંથી। ચાલો આજે આપણે બનાવી રહ્યા છીએ સ્પેશિયલ કાઠિયાવાડી દહીં ભેંડી। તો આપણે શરૂઆત કરીશું। એક ફ્રાય પેનમાં આપણે તેલ લઈશું। આ ભીંડામાં આપણે થોડુંક નમક ઉમેરીશું અને હળદર, જેનાથી ભીંડાની ચીકાશ ઓછી થઈ જાય, અને આપણે થોડોક લીંબુનો રસ એડ કરીશું। આમાં આપણે લીંબુ, હળદર અને મીઠું જે નાખેલું છે તે બરાબર મિક્સ કરી લેવાનું છે। મિક્સ થઈ જાય એટલે એને થોડીક વાર રહેવા દેવાનું છે। આનાથી છે ને ભીંડાની ચીકાશ ઓછી થઈ જશે। આપણું તેલ આવી ગયું છે। આપણે જે હળદર નમક લગાડેલું ભીંડો રાખ્યો હતો તે એમાં ફ્રાય કરીશું। આને આપણે 5 થી 10 મિનિટ સુધીમાં સાંતળી લેશું, ફ્રાય કરી લેશું। ગ્રેવી માટે આપણે 2 ટમેટા લીધેલા છે, મરચાં છે લીલા, લસણ વાટેલું છે, લસણ ન ખાતા હોય તો સ્કીપ કરવાનું છે, અને અદરક છે। હવે આપણે ગ્રેવી કરી લઈશું। હવે આપણો આ ભીંડો તળાઈ ગયો છે, આપણે એક પ્લેટમાં લઈ લઈશું। આ ભીંડો આપણો હવે કાઢી લીધો છે અને ગ્રેવી પણ તૈયાર છે। આ ગ્રેવી આપણી તૈયાર છે। હવે એક ફ્રાય પેનમાં આપણે ચણાનો લોટ લઈશું, 2 ચમચી જેટલો, અને એને કોરે કોરો આપણે સાંતળવાનો છે, શેકવાનો છે। આપણો લોટ હવે સંતળાઈ ગયો છે। આમાં આપણે તેલ નાખીને શેકીએ તો થોડોક મોણ પડી જાય ને એ છૂટો ના રહે લોટ, એટલે કોરે કોરો શેકવાનો છે, લાલાશ પડતો। હવે આપણો લોટ શેકાઈ ગયો છે। હવે આપણે જે તેલમાં ભીંડો તળ્યો હતો તેમાં જ વઘાર કરીશું। આપણે હવે આ ગરમ તેલમાં જીરું એડ કરીશું। આમાં તમે આખા ખડા મસાલા પણ નાખી શકો। હું પાછળથી ગરમ મસાલો નાખવાની છું એટલે મેં ખડા મસાલા નથી નાખ્યા। હવે આમાં ડુંગળી એડ કરીશું, ચપટી હિંગ નાખીશું। હવે આપણે ડુંગળી નાખીશું। હવે આપણે એમાં લસણ એડ કરીશું, જે આપણે વાટીને રાખીએ। લસણ ન નાખવું હોય તો સ્કીપ કરાય। હવે આ આપણે સંતળાઈ જાય ડુંગળી લાલાશ પડતી ત્યાં સુધી હલાવીશું। આપણી ડુંગળી સંતળાય છે ત્યાં સુધી આપણે આ ચણાનો લોટ શેકી રાખ્યો છે તેમાં મસાલા કરશું। ધાણા જીરું, મરચું, જેવું તમે તીખું ખાતા હોય એવું લેવાનું છે, હળદર, હવે આપણી આ ડુંગળી સંતળાઈ ગઈ છે, આપણે તેમાં મસાલો એડ કરીશું। મસાલો નાખી દીધો છે આપણે ડુંગળીમાં, હવે આપણે એને સાંતળશું। મસાલો લોટ મિક્સ થઈ જાય ડુંગળીમાં પછી આપણે એમાં પાણી ઉમેરીશું। 3 વાર પાણી થોડું થોડું કરીને ઉમેરવાનું છે।
ડુંગળીમાં આપણે થોડુંક હજી પાણી એડ કરીશું. તમને બહુ ઠીક લાગતું હોય તો તમારે હજી વધારે પાણી ઉમેરવું હોય તો. હવે આપણી આ ગ્રેવી સંતળાઈ ગઈ છે. એમાં ટમેટાની ગ્રેવી બનાવેલી છે તે એડ કરીશું. અને બરાબર મિક્સ કરવાનું છે અને ઢાંકણ ઢાંકીને ચડવા દેવાનું છે. જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે એને ચડવા દેવાની છે. હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું. આ ગ્રેવી આપણી થઈ ગઈ છે. હવે આપણે આમાં નમક ઉમેરીશું. જો તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે. તેલ છૂટું પડે ત્યાં સુધી સાતળવાનું હોય. હવે આપણે એમાં સ્વાદ અનુસાર નમક એડ કરીશું. નમક મિક્સ થઈ જાય હવે આપણે આમાં એક સ્પેશિયલ વસ્તુ ઉમેરીશું. ફેટેલું દહીં. દહીંથી ભીંડામાં બહુ સરસ સ્વાદ આવશે. હોટલ જેવો સ્વાદ આવશે તમને, ઢાબા જેવો. દહીં ન નાખવું હોય તો તમે આમાં 2 ચમચી મલાઈ પણ નાખી શકો, તાજી મલાઈ. ઘણા લોકો ચણાનો લોટ અને દહીં સાથે નથી ખાતા તો એમના માટે મલાઈ છે ઓપ્શનમાં. હવે આમાં આપણે કસૂરી મેથી હાથેથી જરાક ઝીણી કરીને એડ કરીશું. અને ગરમ મસાલો એડ કરીશું. આપણે આખા મસાલા, ખડા મસાલા નથી નાખ્યા એટલે પીસેલો ગરમ મસાલો નાખીશું. ને તો આમાં તમારે આખા મસાલા નાખી શકો તમે, તજ, લવિંગ, બાદિયા. હવે આપણી આ ભીંડીની ગ્રેવી તૈયાર છે. તમને ઠીક લાગતું હોય તો તમે હજી એમાં થોડું પાણી ઉમેરી શકો. આ તૈયાર છે મારી દહીં ભીંડી. હવે મિક્સ થાય ત્યાં સુધી ને આપણે ઢાંકી દઈશું. ઢાંકણ ઢાંકી દઈશું. હવે 5 મિનિટ માટે ચડવા દઈશું. તૈયાર છે આપણી આ દહીં ભીંડી. હવે આપણે સર્વ કરીશું. તૈયાર છે આપણી દહીં ભીંડી કાઠિયાવાડી સબ્જી, જે તમે રોટી, પરાઠા, નાન સાથે ખાઈ શકો છો. તમને મારી આ રેસીપી ગમી હોય તો તમારે શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.